ગામડે લગ્ન હોય એની મજા જ કઈક જુદી. સવારમાં 4 વાગે એક જગ્યા જાનની બસ ભરાતી હતી. સૌથી પહેલા બૈરાઓ ચડીને બેસી ગયા, 20 જણા ધક્કો મારતા હતા બસને. બસ ઉપડે નહીં. સવારે પાદર થી લઈને ચોરા સુધી બહુ ધક્કો માર્યો, પણ બસ નો ઉપડે. લેડીસોને આઈડિયા જ નહીં કે બસ નથી ઉપડતી, અને એને તક બસમાં ગીત ગાવાનું ચાલુ કર્યું. હાથ હાથ વાઈ ગે એરોપ્લેન ઉઈ પડ્યા, એ હાડા હાથે સુરત પહોંચી જાય રે બાઘાભાઈ વીરા, એ બસ કરતા એરોપ્લેન ફાસ હશે. ઓલા બાપા હતા ને આગલા જોક્સ વાળા પાછા બઈ ગયા કે શાંતિ રાખો, કે કોઈ કઈ ગીત નથી ગાવાનું, બસ જ નથી ઉપડતી. ઈ બસ નું તો કઈ સેટિંગ થયું નહીં, પણ પછી સવારે ગામડામાં સલામત સવારી એસટી, અમારી એસટી આવીને આખી જાન એસટી બેહી ગયો, વરરાજાની કેબિનમાં બેહાડી દીધી. પછી લગ્ન કરીને પાછા આવે તેમ એસટી તો હોય નહીં, એટલે વરરાજાના સસરાએ પછી શું કર્યું, છકડો રિક્ષા બંધવી દીધો 2 જણાને. એ જો બાઘાની ઘરવાળી હતી 135 કિલોની, એ છકડો રિક્ષામાં બેહાડે, ફૂલ લીવર દે ને અને અવાજ આવે ટ્ર. તમારે એવું કીધું બહેનો હોય વાહન ખરાબ થયો હોય કોઈના પ્રસંગમાં તો મોકલો આ રીલ્સ, એની એટલે એને મજા આવે ને, સાડીઓ લેવા બધાને મોકલજો.